ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો એક કિસ્સો તમને બધાને ખબર છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસાની અંદર એક શિક્ષક દ્વારા એક ગર્લને મેસેજીસ કરવામાં આવે અને હાલ એક બે દિવસથી એનો વિરોધ ચાલી રહ્યો છે. એઝ અ સ્ટુડન્ટ્સ તમે છો, એઝ અ પેરેન્ટ્સ તમે છો અને એઝ અ ગર્લ અથવા તો એઝ અ બોય તમે છો. આજનો આ વિડીયો તમારા માટે ડેડિકેટ. તમારે આ વિડીયો ખાસ જોવાનો છે, ખાસ સમજવાનો છે અને આમાંથી ઘણી બધી વસ્તુ તમારે શીખવાની છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો મને યાદ છે 2010 ની અંદર જ્યારે હું ટીચિંગ ફિલ્ડમાં આવ્યો હતો ત્યારે મને મારા શિક્ષકે એક વાત કરી કે પ્રિયેશ, ગમે ત્યારે પણ તને કોઈ બોયનો મેસેજ આવે તો તું એને રિપ્લાય કરી શકે છે, પણ તને કોઈ ગર્લનો મેસેજ આવે છે તો તારે એને કોઈ રિપ્લાય નથી કરતો. હા, ભણવા રિલેટેડ કોઈ મેસેજ છે તો રિપ્લાય કરી શકાય છે, બાકી એના સિવાય કોઈ પણ મેસેજીસ છે એનો રિપ્લાય તારે નથી. જ્યાં સુધી એઝ અ ટીચર તમે રિપ્લાય નથી આપતા ત્યાં સુધી તમે સેફ સાઈડ. બીજી વસ્તુ, સામેથી તમારે ક્યારેય કોઈને મેસેજ નથી કરવો. આ બે વસ્તુને મેં આટલા વર્ષો સુધી પકડી રાખી. બીજી વસ્તુ, જે પણ વિદ્યાર્થીઓ કદાચ ઇન ફ્યુચર ટીચિંગ લાઈનમાં આવવાના છે, તો મિત્રો, ટીચિંગ લાઈનની અંદર રૂલ એવું કહે છે કે તમારે નામ કમાવા માટે છે ને 10 થી 15 વર્ષો લાગી જશે, ઘણો સમય લાગી જશે, પણ એ નામ તમારું ભૂસાવામાં માત્ર એક ભૂલ અને એક સેકન્ડ લાગે. ગાંધીનગરની અંદર આ ફિલ્ડની અંદર હું 2010 થી છું. મેં ઘણા બધા એવા શિક્ષકોને જોયા છે કે જેમણે એમનું નામ ભૂસાવામાં એક સેકન્ડ પણ નથી લાગી. જે એમણે મહેનત કરીને નામ બનાવ્યું છે એ નામ એમનું આખે આખું ભૂસાઈ ગયું. અને મેટર શું હતી? ગર્લ્સની મેટર. બીજી વસ્તુ, જેટલી પણ ગર્લ્સ આ વિડીયો જોઈ રહી છે, સૌથી પહેલા તો મને ખ્યાલ છે ઘણી વખત અમે કેવું ફ્રી વોટ્સઅપ ગ્રુપ બનાવતા હોઈએ કે ફ્રી વોટ્સઅપ ગ્રુપમાં એવા અમુક બોયઝ હોય જે ગર્લ્સના ડીપી જોઈને એમને મેસેજીસ કરતા હોય, હાય. પછી સામે ગર્લ લખે હાય, બરાબર. પછી પેલો લખે કે હું આ વોટ્સઅપ ગ્રુપથી છું, હું તારી જોડે વાત કરવા માંગુ છું, હું ફ્રેન્ડશિપ કરવા માંગુ છું, એકલો છું. પેલી ગર્લ્સ કે તું ક્યાં ભણે છે, નામ તેમ. હવે વાત શું છે? જ્યારે ગર્લ્સ રિપ્લાય આપે છે ત્યારે સામેથી મેસેજ આવે છે. એક સિમ્પલ બટન હોય છે, બ્લોક બટન. એ બ્લોક બટન જો તમે એ જ વખતે કરી દો ને તો એક પણ રિપ્લાય તમને આવે નહીં. એ જ નંબરને તમે તમારા કોલમાંથી બ્લોક કરી શકો અને તમે તમારા વોટ્સઅપમાંથી બ્લોક કરી શકો. બંને જગ્યાએથી તમે બ્લોક કરી દો તો તમને ફરીથી કોઈ મેસેજ અહીંયા આવે. એઝ અ ગર્લ મેં ઘણી વખત, મને ગર્લ્સ આખી ચેટ મોકલે કે સર આ છોકરો મને આવી રીતે મેસેજ, અને એમાં મેં જોયું પણ હોય ગર્લે બી સામે મેસેજીસ કર્યા હોય, ભલે ધમકી ના કર્યા હોય, પણ આપણે ધમકીના મેસેજ બી શું કરવા છે? તમે જ્યારે મેસેજ કરશો ત્યારે કન્વર્ઝેશન વધવાનું છે ને લાંબુ થવાનું છે. પ્લસ વોટ્સઅપની અંદર એવું સેટિંગ આવતું હોય છે કે જેમનો નંબર સેવ કર્યો છે એમને જ તમારો ડીપી દેખાય. અત્યારે અમુક ગર્લ્સનું કામ એવું છે કે જેને સેવ કર્યો ના કર્યો એ બધાને મારો ડીપી દેખાય, એવરીવન સિલેક્ટ કરી. તમારું ડીપી જ્યારે એને દેખાય છે ત્યારે એને ખબર પડે છે કે આ કોઈ ગર્લ છે આ ગ્રુપની અંદર, પછી એ તમને મેસેજ કરે. તો આ વસ્તુનું ધ્યાન તમારે પણ રાખવાનું. જ્યાં સુધી તમે અમુક વસ્તુનું ધ્યાન રાખશો એઝ અ ગર્લ, ત્યાં સુધી ઘણા બધા મેસેજીસ આવતા બંધ થઈ. કે વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણી બધી ગર્લ્સ હોય છે જે ફ્રી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ હોય છે, એમને બધાને મેસેજીસ નથી આવતા કેમ કે એમણે બહુ સેફટી રાખી હોય છે. ઘણી બધી ગર્લ્સનું બહુ સારું કામ છે, કોલિંગ માટે અલગ નંબર હોય છે, વોટ્સઅપ માટે અલગ નંબર હોય. એ વોટ્સઅપ નંબર પર કોલ થતો નથી. એ સૌથી બેસ્ટ વસ્તુ છે એઝ અ ગર્લ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એઝ અ બોય હું ઘણા બધા વિદ્યાર્થીઓને સમજાવવા માંગીશ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મેસેજ કરતા પહેલા 10 વખત યુટ્યુબના લાઈવની અંદર પણ ભણાવવાની જગ્યાએ વાતો ચાલતી હોય, મને તમારું ઇન્સ્ટા આઈડી આપો ને. લોકો ઇન્સ્ટા આઈડી શોધતા ફરતા હોય. જો પૈસા શોધતા ફરશો ને તો ગર્લ્સ બોયઝ બધા તમને શોધતા ફરશે. અને અત્યારથી આ બધા ચક્કરમાં ફરશો ને, જો ઘણી વખત કેવું છે કે આ હવે છે ને ટ્રેન્ડ થઈ ગયો છે કોલેજનો. મારા ફ્રેન્ડ પાસે ગર્લફ્રેન્ડ છે, મારી પાસે કેમ નથી? ભાઈ એની પાસે જે હોય, આપણી પાસે માર્ક્સ છે કે નથી, આપણી પાસે નોલેજ છે કે નથી, બધી જ વસ્તુ એના સમયે થઈ જતી. બધી જ વસ્તુ એના સમયે થઈ જતી. તો અમુક વસ્તુઓનું એઝ અ સ્ટુડન્ટ લાઈફની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે ઘણી વખત થયેલી નાની ભૂલ પણ ક્યારે મોટી થઈ જાય ને ખબર નથી પડતી. અમુક વખત એના બચાવ શક્ય હોય છે, અમુક વખત એના બચાવ શક્ય નથી હોતા. નામ બગડે છે. હવે જે પણ પ્રોફેસરનું આ થયું છે એ તો ભાઈ બધી જગ્યાએ વાયરલ થઈ ગયા છે. એને પહેલા પણ આવું કામ કર્યું હતું, પણ કદાચ ગર્લ્સ માર્કના બીકે મેસેજ ને બહાર ના પાડી શકી. અને જે બીજી ગર્લ્સ હતી, કેમ કે મેં એક બે ઇન્ટરવ્યુ બી જોયા, એમણે ગર્લ્સ એવું કીધું છે કે સર આની પહેલા પણ આ ટીચરે આવું કર્યું છે, પણ એઝ અ ગર્લ બીક લાગે કે ભાઈ વેલ્યુ ડાઉન થઈ જશે, પેરેન્ટ્સની ઇજ્જતનું શું, એટલે બહાર નહોતા આવ્યા. પણ આ વખતે તો પેરેન્ટ્સે સપોર્ટ કર્યો છે એટલે અમે લોકો બોલીએ છીએ અને ટીચર્સના વિરુદ્ધ બોલીએ. પ્લસ ગવર્મેન્ટ કોલેજની અંદર પણ ટીચર માટેના કાયદાઓ સ્ટ્રીક હોવા જોઈએ. અત્યારે ટીચર ક્યાં છે કોઈને ખબર નથી, બરાબર. આવું બધું બનતું હોય તો આજુબાજુના મિત્રોને તો ખબર જ હોય. અને ગવર્મેન્ટ કોલેજની અંદર જે માર્ક્સ માટે આ બધી વસ્તુઓ ચાલે છે, કેમ કે આ વસ્તુમાં ખેલ એવો જ હતો કે માર્ક્સ તમને આપી દઈશ, તારું પેપર બતાવી દઈશ, આ કરી દઈશ.
માર્ક્સ અને પેપર ને એ બધી વસ્તુને ઘણી વખત ગર્લ્સ માર્ક્સની બીકના લીધે આ વસ્તુને એવોઇડ નથી કરી શકતી. જે બી ગર્લ્સ જોડે કદાચ આવું થાય છે, કોઈ ટીચર તમને આવું કહે છે, તો સૌથી પહેલું કામ તમે શું કરો, એમના મેસેજના સ્ક્રીનશોટ લઈ લો. કેમ કે હવે તો વોટ્સઅપમાં 24 કલાક સુધીમાં એ મેસેજ ડિલીટ પણ થઈ શકે છે. પહેલું કામ તમે સ્ક્રીનશોટ લેવાનું કરો. સ્ક્રીનશોટ તમે લઈ લો, અથવા તો તમે તમારી સ્ક્રીન રેકોર્ડિંગ કરી લો. સ્ક્રીન રેકોર્ડિંગ કરશો ત્યારે એમનો નંબર દેખાતો હશે, બધી જ વસ્તુ દેખાતી. આ બધા પ્રૂફ તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે. બધા પ્રૂફ તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે. અને ક્યારેય પણ કોઈ પણ ખોટી વ્યક્તિથી ડરવાની જીવનમાં જરૂર નથી. જે ખોટું કરી રહી છે એ તમારું ક્યારેય ખોટું નહીં કરી શકે જો તમે સાચા હશો. આ એક પણ જગ્યાએ ક્યાંય પણ ડર્યા વગર જ્યારે બી આવું કંઈક થાય છે તો સૌથી પહેલું ધ્યાન તમે તમારા પેરેન્ટ્સનું દોરશો. પછી તમારા પેરેન્ટ્સ અને તમે તમારા જે કોલેજ છે એના પ્રિન્સિપાલ જે છે એમનું ધ્યાન દોરશો. અને પછી જ આ વાત સોશિયલ મીડિયામાં આવશે, એટલે આવા ટીચરની તો ખેર. કદાચ આ મુદ્દો પણ મને એવું લાગે છે કે થોડાક દિવસમાં ભૂસાઈ જશે, પણ આવા મુદ્દા તો દિવસ દહાડે કેટલાય બનતા. દિવસ દહાડે મેં એ કદાચ ફોટોગ્રાફી મેં ડીપીમાં જોયો, જે સર છે એમના છોકરા જોડે ફોટો મૂકેલો છે. હું નથી ઓળખતો, હું એ કોલેજના અમુક ટીચર્સને ઓળખું છું, પણ આ ટીચર્સના કોન્ટેક્ટમાં નથી. તો ખાસ મિત્રો, જેટલા પણ સ્ટુડન્ટ છે, બોય છે કે ગર્લ છે, ખાસ તમારા ટીચર્સથી આટલી વસ્તુનું ધ્યાન રાખજો. હું એવું ક્યાંય નથી કહેતો કે દરેક ટીચર્સ આવા હોય છે, પણ 100 માંથી એક ટીચર જે આવો હોય છે એ બાકીના 99 સારા ટીચર્સનું પણ નામ અહીંયા બગાડે, બાકી ટીચર્સની કમ્યુનિટીને બગાડે છે. અને જો કદાચ તમે ટીચર છો ને ફ્યુચરમાં ટીચર બનવાના છો, તો ઓલવેઝ દરેકે દરેક સ્ટુડન્ટ્સને તમે તમારા ફ્રેન્ડની જેમ રાખો. પણ એઝ અ ટીચર અને એઝ અ સ્ટુડન્ટ એક પાતળી નાનકડી લકીર એમની વચ્ચે હોય છે, એ હંમેશા હોવી જોઈએ. વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ તમે સમાજની અંદર, તમે તમારા શિક્ષક જગતની અંદર એક સારું નામ મેળવી શકશો, અને એક તમારી નામના ઘણા વર્ષો સુધી લોકો યાદ રાખશે. નહીં તો તમે કરેલી મહેનત ઉપર એક સેકન્ડમાં પાણી ફરી જશે. તમારું આની અંદર શું માનવું છે ખાસ કહેજો. હું ઈચ્છીશ કે જે પણ શિક્ષક આની અંદર છે એ શિક્ષક ઉપર યોગ્ય નિયમો મુજબ પગલાં લેવાય, અને એ પગલાંને જોઈને ભવિષ્યમાં કોઈ પણ શિક્ષક આવું પગલું ના ભરે, બરાબર, કોઈ વિદ્યાર્થીનું જીવન ના બગાડે, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ મેટરની અંદરથી કોઈ પણ વિદ્યાર્થી એવું ના સમજતા ગવર્મેન્ટ કોલેજની અંદર આવું ચાલતું હોય છે, પ્રાઇવેટ કોલેજમાં પણ આવું ચાલતું હોય છે. બધા શિક્ષકો ખરાબ નથી હોતા, અમુક શિક્ષકો ખરાબ હોય છે, અથવા તો એ કોલેજના બધા શિક્ષકો ખરાબ છે એવું પણ નથી, બરાબર. કોઈ શિક્ષક ખરાબ હોવાના લીધે આખો સમુદાય ખરાબ હોય, આખી કોલેજ ખરાબ હોય એવું બને નહીં. પણ આની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે. તમારું શું માનવું છે તમે પણ કમેન્ટ કરજો. એઝ અ બોય હોય કે એઝ અ ગર્લ હોય, આટલી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારે જીવનની અંદર કોઈ તકલીફ. અને જેમણે પણ આ વસ્તુ પ્રિન્સિપાલને કીધી અને સોશિયલ મીડિયામાં આવી, તમામે તમામ વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ, એ સ્ટુડન્ટ્સ, એ બધાની જે જીગર છે એ જીગરને પણ હું સલામ કરું છું કે આવી વસ્તુઓ બહાર આવવી જ જોઈએ, જેથી એક વ્યક્તિને જે આ તકલીફો થોડીક ભોગવવી પડી છે, પાછળ બીજી કોઈ આવનારી ગર્લ્સને ના ભોગવવી. કેમ કે તમે કૂતરાની પૂંછડીને જમીનમાં દાટો ને તો એ બહાર કાઢો તો એ વાંકીને વાંકી જ રહે. એક વખત એ ટીચર સફળ થયો એટલે એને બીજી વખત પ્રયત્ન કર્યો. પહેલી વખત જે ટીચરનું નામ આવી ગયું તો એ બીજી વખત પ્રયત્ન ના કરે. પણ કંઈ વાંધો નહીં, દેર આએ દુરસ્ત આએ. અમુક વખતે અમુક વસ્તુ એના ટાઈમે થાય, એ બહુ ઇમ્પોર્ટન્ટ. તો બચીને રહેવું ભાઈ, ગમે તે કોલેજની અંદર હોય, ખાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. ટીચર સાથે ક્યારેય ચેટ ઉપર વાત કરવી નહીં. કંઈક કામ હોય તો ટીચરને પર્સનલી મળીને પૂછી લેવું. આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો ઘણી બધી વસ્તુથી તમે બચી શકશો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટની સાથે. બાય બાય.